તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારી મોર્નિંગ ડ્યુટી હતી. હું હોસ્પિટલે પહોંચી ગઈ. પછી હું હોસ્પિટલ ટ્રીટમેન્ટ આપીને 2 વાગે છૂટી ગઈ. ઘરે પહોંચીને દાળ ભાત જમી લીધું. પછી સૂઈ ગઈ હતી. તમારા કપડાં જો ઢગલો, બહુ જ કપડાં હતા એટલે ધોઈ નાખ્યા. ઊંઘમાંથી ઉઠીને ઉઠવાનું મન પણ નહીં થાય, બહુ જ કંટાળો આવે. પછી અમારે સાંજે બહાર ફરવા જવાનું હતું, વીઆર મોલ સાઈડે. તો પછી અમે એ સાઈડે જવા માટે નીકળી ગયા અમારા ઘરથી. રસ્તામાં એટલો ટ્રાફિક હતો ને ગાઈઝ, બહુ જ ટ્રાફિક. આજે એક કશે ફેસ્ટિવલ હતો ને એટલે બહુ જ ટ્રાફિક નડતો હતો રસ્તામાં. સિગ્નલ આવે ને અહીંયા એટલી ગાડીઓ ઊભી હોય ને, ફટાફટ આપણે જઈએ ને એટલે તો બીજું સિગ્નલ પાછું આવી પણ જાય. આપણે પાછળથી આગળ જઈએ ને એટલી વારમાં તો એટલો બહુ જ કંટાળો આવે. પછી અમે આરઆર મોલે પહોંચી ગયા. આરઆર મોલને પણ મસ્ત ડેકોરેશન કર્યું હતું. અમારે ત્યાં જવું હતું પણ બહુ જ પબ્લિક હતી એટલે પછી અમે ત્યાં નહીં ગયા. ને એક તો વારે ઘડીએ સિગ્નલ જ આવ્યા રાખે, બહુ જ કંટાળો આવે, તો બહુ લેટ થઈ જાય. ને બધી ગાડી જ્યાં જોઈ ત્યાં પબ્લિક જ એટલું ને ટ્રાફિક પણ એટલું ને, બહુ જ કંટાળો આવે. પછી હાજુ એટલે આરઆર મોલને મસ્ત ડેકોરેશન કર્યું છે, જો કેવું મસ્ત લાગે છે. પછી અમે ધીરે અમે આગળ જવા માટે નીકળી ગયા. રસ્તામાં પાછા સિગ્નલ આવે, પાછા ઊભ્યા, પાછા જાય, પાછા ઊભી જાય. કેટલી ગાડીઓ પણ છે જોઈ લેવો, કેટલી. પછી અમે વીઆર મોલ પાસે પહોંચી ગયા અને પછી ગાડી પાર્કિંગમાં મૂકીને અંદર આવી ગયા. મસ્ત ક્રિસમસ ટ્રી પણ હતું, જ્યાં જોઈ ત્યાં તમને પબ્લિક દેખાશે. પછી અમે થોડાક સેલ્ફી લઈ લીધું. પછી અમે અમારા ઘર તરફ આવવા માટે નીકળી ગયા. બહુ જ પબ્લિક હતી ને આવતી જ હતી.